હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમારા બોરડીમાં આજે બીજો દિવસ છે. આજે ચેકઆઉટ કરવાનું છે 11 થી 12 વચ્ચે, અને હમણાં અમે લોકો ચા નાસ્તો કરવા જઈએ છીએ. જોઈએ ક્યાં સારું મળે છે. એક વાર જગ્યા એક્સપ્લોર કરીએ કે અહીંયાનો ચા નાસ્તો ક્યાં મળે છે. હું તમને બતાવીશ જ્યારે જઈશ ત્યારે. અને આજે અમારે એનિવર્સરી છે, તો જોઈએ હવે રસ્તામાં બીજો શું પ્લાન થાય છે કે અલગ બીજી જગ્યાએ જઈએ. અને અત્યાર સુધી એટલું શાંત જગ્યા છે, એટલી શાંતિ છે કે કસકાય ભાવ. વેલકમ બેક. હાય કસકાય ભાવ, વેલકમ બેક. હવે હું તમને બતાવું છું, અહીંયા ઘણા બધા બોર્ડ મોસ્ટલી રસ્તામાં શિવનેરી ચાના જ દેખાતા હતા, તો એ બતાવું ત્યાંની ચા કેવી હોય છે. નાસ્તો કરીએ, ફ્રેશ છીએ. ક્યાં જવાનું છે અમારે? અહીંયાનો ફેમસ મિસલ પાઉં. રવિવાર હોય તો આ લોકો જેવો. કેટલી શાંતિ છે જગ્યા, સુમસામ, શાંતિ વાળા ઘર. રિટાયરમેન્ટ માટે આ બધી જગ્યા બેસ્ટ છે. જો અહીંયા દરિયો નથી, હમણાં પાણી નથી કશું બી. ભરતી હજી નહીં આવી. કેટલી શાંતિ, કોઈ લપન ઝપન નહીં, ઝંઝટ નહીં. ખાઓ પીઓ, મજા કરો, બસ. આવી ગયા છે અમે ઓરા ગ્રીનમાં. ઓરા ગ્રીન એક પ્રીમિયમ ફ્રૂટ પ્રોડક્ટ્સ એ લોકો સેલ કરે છે, અને જોઈએ અહીંયા કેવું બધું છે. નાના છોકરાઓને ગમે, એ લોકોને ફ્રૂટ્સ આઇટમ વધારે ગમે, અને બધે આઈસી એની લાગેલી જ હતી. તો આ એક બોરડીમાં એક્સપ્લોર કરવા જેવી જગ્યા છે, બતાવો તમને. જો બોરડીમાં તમે આવતો હોય ને તો અહીંયા જરૂર વિઝિટ કરજો. તો એ લોકો ક્લેમ કરે છે કે શુગર ફ્રી છે અને 100% નેચરલ છે. જોઈએ નેચરલ છે કે પછી પ્રિઝર્વેટિવ. બહારથી 7 ને 8 તારીખે ફેસ્ટિવલ બી છે આ લોકોનો. જો અહીંયા એ લોકો ટ્રાય કરે છે. સ્વાન ફૂડટેક LLP સૌર્ય ઉર્જા સંચાલિત ફલ માજી પ્રક્રિયા કેન્દ્ર. મારી મરાઠી એટલી સારી નહીં. બતાવો બતાવો. ઓ ફિશ. ઓહો, સુકા ઝીંગા. જો ગાઈઝ અહીંયા જો બધું પ્રાઇસ તમને લખેલા જ છે. લોકોનું કાઉન્ટર છે, સિટિંગ એરિયા છે. અહીંયા સિટિંગ એરિયા. જો અહીંયા આ લોકોના પ્રોડક્ટ્સ છે બધા. યુનિક લેવું હોય આ બધું સુરતમાં નહીં મળે. યુનિક લેવું હોય તો પછી અહીંયા આવવું પડે. જો ડ્રાય જામુન ડાયાબિટીસ માટે બેસ્ટ. ડાયાબિટીસ વાળા પેશન્ટ મને કંઈ છે નહીં. પ્યોર નેચરલ સૂકવેલું છે, ડ્રાય કરેલું છે, એવું કંઈ નથી. બહુ મસ્ત, બહુ સરસ, ખરેખર બહુ મસ્ત. ચીકુ ચોકલેટ એ બધું ડ્રાય ફ્લેવરમાં છે, ડ્રાયમાં છે. એના પેકેટ છે, બહુ મસ્ત છે. નેચરલ ટેસ્ટ છે, ખરેખર બહુ મસ્ત છે. મેં આવું નથી ખાધું, બહુ મસ્ત છે ખરેખર. લઈ લેજો. નાનું પેકેટ તમે લઈ લેજો. ફ્રૂટ ડ્રાયમાં જેક ફ્રૂટ છે. मंसूर जैक फ्रूट अच्छा ये चीकू का पिकल है. चीकू पिकल मैंगो मोहितो. मैंगो मोहितो. बॉटल फिनिश कर दिया आपने? आधा बॉटल फिनिश किया. शुगर मतलब क्रश शुगर ऐड करो अंदर है. ये पुदीना पाउडर 60 रुपीज़ है.
તે સોલરનું સ્ટાર્ટ કર્યું છે કે એમાં જ એક દિવસમાં ટ્રાય થઈ જાય અને તમે નોર્મલ પછી બહાર જાતે કરવા બેસો તો 4 દિવસ લાગે. એટલે કેટલો ફાયદો થાય છે સોલર સિસ્ટમથી, એ લોકોની ટેકનોલોજીથી. દિવસમાં ટ્રાય થઈ જાય. અને ઝીંગા બુમલા એ બધું તો મચ્છી એ લોકો પર્સનલ યુઝ માટે કરે છે. એટલે ટ્રાય એક જ દિવસમાં થઈ જાય આ સોલર સિસ્ટમથી. બધી જગ્યા એ લોકોની છે કે બોડીમાં જેટલી બી જગ્યા પર હું આવેલો છું ને, હેન્ડ વોશ અને હાઇજીનનું બહુ ધ્યાન રાખવાનું છે. અહીંયા ટોયલેટ હોય, બાથરૂમ હોય, જેટલી બી જગ્યા પર ગયો ત્યાં લોકો બહુ સારો ક્લિનલીનેસ રાખે છે, ચોખ્ખાઈ બહુ છે. એટલે બધે ગયો એટલું ચોખ્ખું, ઇવન પેટ્રોલ પંપ પર બધે જ બહુ ચોખ્ખાઈ છે. હેન્ડ વોશ, ચોખ્ખા બાથરૂમ તમે બધે જ મળી જશે. લંચ કરવા પાછા કુમાર્સ કિચનમાં જ આવી ગયા છે, કેમ કે અહીંયાનો ટેસ્ટ અને રિઝનેબલ છે, બધી રીતે બરાબર છે. તો પાછા અમે લંચ કરવા અહીંયા આવ્યા છીએ. ફિશ થાલી 300 રૂપીસ. આગળ જરાક તમે આવો અને મામના લેવાનું બંધ થાય તો અમે તો એક જ જગ્યાએ અહીંયા ઊભા રહીએ છીએ. હવે હું અહીંયાથી પાર્સલ લઉં અને પછી અમે ઘરે જઈએ, થોડા ફ્રેશ થઈએ. ચિકન આમથરાવાળા બહુ મસ્ત મામના. હા મારે થશે ને એમ ભીડ વધતી હશે. ક્રાઉડ જો તો અમે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ફટાફટ ઘર થોડું ઘણું ક્લીન કર્યું, થોડો ઘણો સામાન ગોઠવ્યો અને નાહી ધોઈને ફ્રેશ થયા. અને પછી જે ઝહીરમાંથી લાવેલા હતા મામના રસાવાળું ચિકન અને એ બધું શાંતિથી ખાધું. અને તમને લોકોને બીજું શું કહું કે બોડીમાં એનિવર્સરી અમે સેલિબ્રેટ કરવા ગયા હતા અને બહુ જ શાંતિવાળી જગા અને બહુ જ શાંતિ આરામ લાગ્યો. અને હું તો એમ જ કહું છું કે એ બધી જગ્યાઓ તમે એક્સપ્લોર કરો. અને બોડી મારા ટાઈપની જગ્યા છે, કેમ કે મને લેસ ક્રાઉડેડ, જે ઓછું એક્સપ્લોર કર્યું એ બધા, અને શાંતિવાળી જગ્યા વધારે ગમે. અને આઈ ચૂઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી, તેવી જગ્યા છે. ટ્રાવેલિંગ માટે એટલી ટિપ્સ આપો કે તમે વધુ લોકો મોસ્ટલી જોબ કરતા હશો, બિઝનેસ કરતા હશો, વોટ એવર, પણ તમે લોકો એવું વિચારતા હશો કે હું પૈસા સેવ કરું પછી 50-60 વર્ષે રિટાયર થઈને બધું ફરીશ. એવું નથી થવાનું અને એવું કરતા બી નહીં. તમે આ તમારી પીરિયડમાં હમણાં જે હાલમાં તમે એક્સપ્લોર નહીં કરશો, તમે જગ્યાઓ નહીં જોશો, તે તો તમારું રિટાયરમેન્ટ પછી 60-70 વર્ષે જોવાનો શું ફાયદો? એટલે આ બધું બી એક ઇન્વેસ્ટમેન્ટ છે. ટ્રાવેલિંગ એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમને ટ્રાવેલિંગથી વધુ તમારી પર્સનાલિટી સારામાં સારી બહાર આવશે. તો યુ હેવ બીકમ મોર કોન્ફિડન્ટ અને તમે એક અલગ જ પર્સન, અલગ જ તમારી પર્સનાલિટી બહાર આવશે. તમે નવા લોકોને મળશો, ત્યાંની કલ્ચર, ત્યાંની સિટી એક્સપ્લોર કરશો, નવું ફૂડ, એ બધું તમને સારામાં સારું શીખવશે. અને એનાથી તમને તમારા વધારે એનર્જી, વધારે કોન્ફિડન્સ તમારો બહાર આવશે. તો હું એટલી જ એડવાઇસ આપું કે બહુ કેલ્ક્યુલેટ નહીં કર્યા કરો કે ક્યાં જઈએ, શું કરીએ, કેટલા પૈસા હશે, શું થશે, ફલાણા ઢીકણા. તમે બસ તમે કોઈ પણ માધ્યમ હોય તમારી પાસે, તમારી ગાડી હોય, બાઇક હોય, ટ્રેન, બસ, પ્લેન, જ્યાં જેવી રીતે બી જવું હોય, ચાલીને બી જવું હોય, પણ તમે એક્સપ્લોર કરો અને અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરો. એક બી રિપીટેડ નહીં જયા કરો. રિપીટેડમાં હોય, 1 વાર ગયા, 2 વાર ગયા, કોઈ ગમ્યું હોય ઠીક છે, પણ અલગ અલગ એક્સપ્લોર કરવા માટે બહુ એક્સપ્લોર કરવા માટે એવું બહુ બધું છે. હવે સુરતથી વાત કરું તો સુરતની નજીકમાં હું સર્ચ કરું છું, ઓલમોસ્ટ મેં જોયું પાલઘર ડિસ્ટ્રિક્ટ એટલું સુંદર છે. પાલઘરમાં કેલવા જોયું મેં, જવાહર હિલ જોયું, હવે આ બોરડી જોયું, અને બીજું ઘણું બધું નજીકમાં 3 થી 5 કલાકની અંતરમાં ઘણું બધું છે. સિલવાસા છે, ઉદવાડા છે. તો એ પણ અહીંયાના બધા કેવા છે, દમણ જયા કરે. હવે દમણમાં એટલું ખચાખચ ભરેલું હોય, તમને શું મળવાની ક્વોલિટી? કંઈ નહીં મળે ક્વોલિટી. અને એ તમે બાકી આ જેટલા મેં નામ કીધા ત્યાં તમને સારામાં સારો તમારો એક્સપિરિયન્સ જિંદગીનો રહેવાનો છે. તો તમે આ બધા પ્રિફર કરી શકો છો. મેં જે તમને હમણાં કીધા, ઉદવાડા છે, કેલવા છે, પાલઘરમાં ઘણા બધા છે. હમણાં બોરડી થઈ ગયું, દાણું થઈ ગયું, જવાહર હિલ થઈ ગયું. આ બધા 1-2 દિવસના સ્ટેકેશન માટે બી બહુ મસ્ત છે.
અને ગેટ અવે માટે બહુ બેસ્ટ છે. એટલે તમે વધારે કેલ્ક્યુલેટ નહીં કર્યા કરો, બસ સેલ મારો, નીકળી પડો, અનપ્લાન કરો, ગમે ત્યારે નીકળી પડો. તમને ખરેખર તમને ગમે ત્યાં તમે મંઝિલ પર તો પહોંચી જ જશો. અને આ બોરડી છે અને પાલઘરની જેટલી બી ડિસ્ટ્રિક્ટના ગામો છે, ફરવાલાયક જગ્યા છે, તેમાં મેં જોયું કે ઇવન મહારાષ્ટ્રના લોકો ત્યાં ચીલ કરવા આવે છે. તો એ લોકો ત્યાંથી કંટાળેલો અને શાંતિથી ચીલ કરવા આ બાજુ આવે છે. તો આપણી આજુબાજુ તો નજીકમાં સુરતની આજુબાજુ તો બહુ બધી જગ્યા છે મહારાષ્ટ્રને નજીકના કવર કરવા માટે. અને બોરડી ગામ છે તે મહારાષ્ટ્રનું સૌથી છેલ્લું ગામ છે. ઉમરપાડાથી આવી જ જાય, એટલે બોર્ડર પર છે એકદમ. તો અને ત્યાંના બધા ગુજરાતી બી બોલતા હતા મોસ્ટલી. એ લોકોને ગુજરાતી આવડે, હિન્દી આવડે, ઇંગ્લિશ આવડે, મરાઠી તો આવડે જ. અને પ્લાસ્ટિક બેન્ડ છે એટલું સારું એ લોકો ફોલો કરે છે. ત્યારે અહીંયા આપણે ત્યાં બેન્ડ કરીને થેલી વગર રહી શકતા, એટલે કેટલું ખરાબ કહેવાય. આપણે લોકો દરેક વસ્તુમાં થેલી માંગ કરે, પણ ત્યાં પ્લાસ્ટિક એકદમ બેન્ડ છે. એ બહુ સારી વસ્તુ, એ લોકો સ્ટ્રિક્ટલી રૂલ ફોલો કરે છે. તો મને એ વાત બહુ ગમી. અને ચોખ્ખું બી છે. દરેક વિડીયો પાછળ હું ઘણી મહેનત કરી રહ્યો છું. સ્પેશિયલી આ બોરડીના વિલેજ ના એક્સપ્લોર કર્યું, અને જે મેં વિડીયો શૂટ કર્યું તેના માટે ઘણી મેં મહેનત કરી છે. કેમ કે બધું મારે પોતે જ કરવાનું હોય છે. મારી ફેમિલીમાંથી મને એટલા હદ સુધીનો એવો કોઈ સપોર્ટ ખાસ નથી. એટલે હું જાતે જ મારે આ જર્નીનું મેનેજમેન્ટ કરવાનું, ટ્રીપનું પ્લાનિંગ કરવાનું હોય, ડ્રાઇવિંગ કરવાનું હોય, ત્યાંના રેસ્ટોરન્ટ શોધવાના હોય, કે એડિટિંગ કરવાનું હોય આ વિડીયોને, અને અલગ અલગ રીતે શૂટ કરવાનું. તો મેન્ટલી ફિઝિકલી મારું ઘણું ટાઈમ બી જાય છે, અને એ રીતનું હું મેનેજ બી કરું છું. તો તમારા બધાનો મને સપોર્ટ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, કે વિડીયોને વધુ લાઈક કરો, શેર કરો, વધુ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવી રીતે તમે મને ફોલો કરતા રહો. હું તમને સારામાં સારા જેન્યુન જગ્યાઓ બતાવીશ, જેન્યુન રિવ્યૂઝ આપીશ. બીજા ઇન્ફ્લુએન્સર જેવું નહીં કે દરેક વસ્તુને હું સારી જ બતાવીશ. જ્યાં મને સારું લાગશે તેનું સારું કહીશ, જ્યાં મને ખરાબ લાગશે એનું જેન્યુનલી સાચે કહું ખરાબ કહીશ. હું મોસ્ટલી કોઈ પેઇડ પ્રમોશનમાં ને એમાં નથી પડતો. અને જો મને કોઈ બી પેઇડ આપતું બી હોય ને, પણ હું ત્યાંનું જેન્યુન જ કહીશ, જે બી હશે તે. તો ફોર મોર સચ વિડીયોઝ ફોલો મી, એન્ડ આઈ સી યુ સૂન બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ગુડ નાઇટ, બાય, થેન્ક યુ ફોર વોચિંગ.